મિત્રો વધુ એક આગનો બનાવ બન્યો છે જેમાં બહુમાળી મકાનમાં ઉપરના માળે રહેતા લોકોએ કૂદવું પડ્યું હોય. અહીં એક વિડીયો આવ્યો છે કે જે આત્રે ઓર્કિડ ફ્લેટ્સનો છે, જે ઇન્દિરા બ્રિજ નજીક આવેલા છે અમદાવાદ ગાંધીનગર હાઈવે પર અથવા અમદાવાદ એરપોર્ટની નજીકના વિસ્તારમાં. દૂર દૂર સુધી ધુમાડા મોડી બપોરે અહીં દેખાતા હતા. અહીં ચોથા માળે આગ લાગી હતી, જેમ કે પ્રાઇમરી વિગતો આપણને મળી રહી છે, અને તે આગ પછી 5મા માળ સુધી ફેલાઈ ગઈ. આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાતા હોવાથી લોકો મોટી સંખ્યામાં જમા થયા હતા. અને ઉપરના માળે જે લોકો છે તેમને શરૂઆતમાં થયું કે આગ બુઝાઈ જશે, કે માત્ર આગ ધુમાડો છે અને આપણે ગેલેરીમાં અગાશીમાં બેસીને બચી જઈશું ખુલ્લી હવામાં. પરંતુ આગ એ રીતે ફેલાઈ કે ઇવન ઉપરના માળ, સૌથી ઉપરના માળની અગાશીમાંથી એક ભાઈએ ભૂસકો મારવો પડ્યો. સદનસીબે નીચે લોકો ચાદર વગેરે ઝીલીને ઊભા, એ ભાઈને ઝીલવા માટે પકડીને ઊભા હતા. ગાદલા પણ નીચે પાથર્યા હતા. ફાયર બ્રિગેડ આવી હતી, પરંતુ પૂરતા સાધનો સાથે નહોતી આવી તેવી લોકોની ફરિયાદ હતી. અને 5મા માળેથી કૂદતા ભાઈનો વિડીયો આપ જોઈ શકો છો. અહીં સર્વપ્રથમ વખત આગ એર કન્ડિશન સિસ્ટમમાંથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે અને પછી તે ફેલાઈ ગઈ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ બહુમાળી ઇમારત હોય તો તેમાં એક માળ પર આગ લાગે તો એ આગ ઝડપથી એના ઉપરના માળ સુધી જતી હોય છે. અને ઘણી વખત આગ કરતાં ધુમાડો ખૂબ જોખમી હોય છે, કારણ કે ધુમાડો આખી ડક્ટનો જે કોમન એરિયા હોય છે દરેક ફ્લોર વચ્ચેનો, અથવા લિફ્ટનો એરિયા અથવા પગથિયાનો એરિયા, એ આખો કબજે કરી લેતો હોય છે ધુમાડો. અને એ ધુમાડાને કારણે ઉપરથી નીચે ઉતરવું, એક માળેથી બીજા માળે જવું, એ લગભગ અશક્ય થઈ જાય છે. અને લોકો સ્ટક થઈ જાય છે, અને લોકો ખૂબ જ ગભરામણ, લોકો ખૂબ જ મૂંઝવણ અને ખૂબ જ ભય અનુભવે છે. અને એના જ કારણે આપણે જોયું છે કે અવારનવાર આવા પ્રસંગો બને છે કે બહુમાળી મકાનમાં ઉપર રહેતા લોકોએ કૂદકો મારવો પડે. એક છેવટનું પગલું આ કહી શકાય, કે જે વ્યક્તિ બિલકુલ જ્યારે બીજો કોઈ ઉકેલ કે ઉપાય ના રહ્યો હોય ત્યારે જ લે. અને આ ભાઈએ ખૂબ જોખમ સાથે ઉપરથી કૂદકો મારવો પડ્યો. વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ નીચે કેટલાક લોકો હાથ જોડીને ઊભા છે, પ્રાર્થના કરતા કે હવે ઉપર કોઈ બીજું ના હોય, ફસાયું હોય તો તેનો જીવ બચી જાય, આ ભાઈએ ભૂસકો માર્યો છે એ બચી જાય. મિત્રો, આ બહુમાળી ઇમારતોમાં ઉપરના માળે જ્યારે આગ લાગે અથવા ધુમાડો પહોંચે ત્યારે શું કરવું એ વિશે વાસ્તવમાં અલગ અલગ વિચારો લોકોએ વિચારવા જોઈએ, લોકોએ અમલમાં મૂકવા જોઈએ. એક ઉકેલ એ પણ છે કે ઉપરની જે અગાશી છે એમાંથી એક સીડી મૂકીને સહેજ આગળ બહાર ફ્લેટની બિલકુલ એલિવેશનની સરફેસ પર વેધરશેડ પ્રકારનું બાંધકામ કરવામાં આવે, જેની આજુબાજુ જાળી પણ હોય, જ્યાં પહોંચવાની સીડી પણ હોય બારીમાંથી અથવા અગાશીમાંથી. તો વ્યક્તિ ત્યાં જઈ અને વેધરશેડ, જે જાળીવાળો પ્રોટેક્ટેડ વેધરશેડ હોય, ત્યાં જઈને બેસી શકે ખુલ્લી હવામાં. અને જ્યારે બચાવ કાર્ય કરવાવાળા ફાયર બ્રિગેડ કે અન્ય લોકો આવે ત્યારે ત્યાં પહોંચી અને તેમને પછીથી બચાવી લઈ શકે. મિત્રો, ફાયર બ્રિગેડ આવી પહોંચે અથવા ફાયર બ્રિગેડના સાધનો પણ પ્રેક્ટિકલી આવી પહોંચે, અથવા સાધનો ત્યાં ઓપરેટ કરવાની ક્ષમતા હોય, જેમ કે મોટું એક સ્નોરકેલ હોય તો એને પ્લેટફોર્મ જોઈએ, પ્લેટફોર્મના પાયા ત્યાં બેસી શકે એવું એવી સરફેસ જોઈએ. અને આ ઇરેક્શનમાં પણ ખૂબ સમય લાગતો હોય છે ઉપર પહોંચવામાં. તો મિત્રો, તાકીદના ઉપાય તરીકે હું બહુમાળી ફ્લેટમાં બારીમાંથી અથવા અગાશીમાંથી એક નાની નિસરણી હોય કે એક નાની વ્યવસ્થા હોય કે જેનાથી ફ્રન્ટલ એલિવેશનની સરફેસ પર એક વેધરશેડ પ્રકારનું જાળીવાળું બાંધકામ હોય કે જ્યાં જઈ અને વ્યક્તિ ખુલ્લી હવામાં બેસી શકે. પછી ભલે બારીમાંથી ગમે તેટલો ધુમાડો નીકળતો હોય કે અગાશીમાંથી કે ઉપર આગ લાગી હોય, પણ એક વખતે વ્યક્તિ થોડાક સમય માટે ત્યાં બેસી અને જ્યારે તેનું ફાઇનલી બચાવ કાર્ય માટે ટીમ આવે ત્યાં સુધી જીવતો રહી શકે. આવા અને આ સિવાયના, આ પ્રેક્ટિકલી શક્ય છે કે નહીં આપણને ખબર નથી, પણ આ સિવાયના પણ અનેક ઉપાયો વિચારી કાઢવા જોઈએ. હવે સમય આવી ગયો છે, કારણ કે ઉનાળામાં એર કન્ડિશનમાં આગ લાગવું, શોર્ટ સર્કિટ થવી, ખૂબ વધારે લોડ હોય છે, ઇલેક્ટ્રિક સેફટીના આપણે ત્યાં બધે પાલન નથી થતું નિયમોનું. તો તેવામાં લોકોએ પોતે જ કોઈક ઉકેલ તો શોધી કાઢવો જોઈએ, ક્રિએટિવ ઉકેલ જે બહુ સરળ છે અને અમલમાં મૂકવો બહુ ડિફિકલ્ટ નથી, કે જેનાથી આગ કે ધુમાડાની પરિસ્થિતિમાં તેઓ પગથિયા ઉતરી ન શકે તેમ હોય, એસીની લિફ્ટ વાપરી શકે તેમ ન હોય, અથવા બીજો કોઈ ઉપાય ના હોય, ત્યારે તેઓ અગાશી કે બારીમાંથી એક બહારની ખુલ્લી હવામાં જઈ અને બેસી શકે અને તેમણે કૂદકો ન મારવો પડે, છેવટનું પગલું ન લેવું પડે. અને આપણે જોયું છે સુરતમાં અને બીજે ઘણા કૂદકો મારવાથી જીવ પણ ગયા છે. દર વખતે એ સેફ નથી હોતું. તો કોઈક ઉપાયો, ક્રિએટિવ ઉપાયો આ વિષય પર ચોક્કસ સૌએ વિચારી કાઢવા જોઈએ.